નમસ્કાર, જય સિયારામ. આજનો વિષય છે જ્ઞાનયોગ. જ્ઞાનયોગ એટલે બૌદ્ધિક દૃષ્ટિએ કંઈક શીખવું એવો શાબ્દિક અર્થવાળો યોગ નહીં. જ્ઞાન એટલે બ્રહ્મ, બ્રહ્મ વિષ્ણુ મહેશવાળા બ્રહ્મા નહીં. બ્રહ્મ એટલે મૂળ વાસ્તવિકતા અથવા રૂપ, ગુણ અને રૂપ રહિત ઈશ્વરનું સ્વરૂપ, જેની સારી એવી વાત જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ કરી હતી, જેને ટૂંકમાં આપણે અંતિમ વાસ્તવિકતા સ્વરૂપે વ્યાખ્યાયિત કરીશું. આત્મા અને તેમના સંબંધ, એકતાની વાત સમજવાનો પ્રયત્ન, દાખલા તરીકે એ બંને કેવી રીતે અલગ અલગ જાણવા છતાંય એક જ છે. જ્ઞાનયોગ એટલે હું કોણ છું, હું શું છું જેવા પ્રશ્નોનો જવાબ ગોતવો. ભક્તિ હૃદયથી થાય છે, ભક્તિ પ્રેમ થકી થાય છે. જ્યારે જ્ઞાન માર્ગી તર્ક બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરી શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક, શું કાયમી છે અને શું સતત બદલાઈ રહ્યું છે જેવા વિષયો પર ચિંતન કરે છે. જ્ઞાન માર્ગીઓ સામાન્યતઃ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને વરેલા હોય છે. એમના માટે માત્ર બ્રહ્મ જ એક અંતિમ વાસ્તવિકતા હોય છે અને જગત મિથ્યા હોય છે. ભક્તિ માર્ગે ચાલનારા લોકો ભગવાન અને પોતાને અલગ અલગ માને છે. એમના માટે ભગવાન સાથેનો એમનો સંબંધ દિવ્ય અને આનંદ આપનારો હોય છે. જ્ઞાનીજન આવી દ્વૈત વિચારધારાને અવિદ્યા તરીકે જુએ છે. તેમના મતે દિવ્યતા આપણી અંદર જ છુપાયેલી હોય છે અને ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. એવું તો શું છે કે આપણને આપણી મૂળભૂત વાસ્તવિકતા અને આસપાસની દુનિયાની વાસ્તવિકતા જાણતા રોકે છે. એ છે માયાનો પડદો. જ્ઞાનયોગ એટલે એ પડદાને ફાડી નાખો. આના મતે બે આયામી અભિગમ કામ કરશે. અવાસ્તવિક જગત. આ અભિગમ દેખીતી રીતે નકારાત્મકતાથી શરૂ થાય છે, જ્યાં બ્રહ્મને વ્યાખ્યાયિત કરવા માટે નેતિ એટલે કે આ નહીં જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. અહીં જે પણ અવાસ્તવિક છે, જે પોતાનામાં જ પૂર્ણ નથી, જે બદલાયા રાખે છે, એવું બધું જ અસ્વીકાર્ય છે. બીજો ભાગ હકારાત્મક છે. જે પણ પોતાનામાં જ પૂર્ણ વાસ્તવિક છે અને કાયમી છે એનો સ્વીકાર કરવામાં આવે છે. જગત અને એની આપણી ધારણા એ માત્ર શરતી એટલે કે કન્ડિશનલ વાસ્તવિકતા છે, અંતિમ કે પૂર્ણ નહીં. ક્યારેક આપણને દોરડું પણ સાપ લાગે છે અને એ જ દોરડારૂપી બ્રહ્મ આપણને સાપ રૂપે દેખાય છે. આવું જ કંઈક આપણી જગત વિશેની ધારણા વિશે કહી શકાય. એક સાપને સાપની જેમ જોવો એ પણ શરતી વાસ્તવિકતા છે. આપણે જ્યારે આપણી ધારણાને આધારે, એને અંતિમ વાસ્તવિકતાને આધારે નહીં પ્રતિક્રિયા આપીએ છીએ, ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જતા હોય છે. જ્યારે આપણે આ ધારણાથી ઉપર ઉઠીને ખરેખર સાપ શું છે એ વાસ્તવિકતાને સમજી જઈએ છીએ, ત્યારે આપણને આપણી ભ્રમણા પર હસવું આવશે. આ જ રીતે આપણે આપણી ઇન્દ્રિયો થકી, મન થકી, બુદ્ધિ થકી જે કંઈ પણ ગ્રહણ કરીએ છીએ તે આપણા શરીર અને મનની પ્રકૃતિ પ્રમાણે જ સીમિત હોય છે. બ્રહ્મ અનંત છે, એને કોઈ પણ સીમિત દૃષ્ટિકોણથી સમજી જ ન શકાય. તેથી આ જગતને જે સમય, આકાશ અને કારણો અને એના પરિણામો મુજબ બદલાતું રહે છે, એ કેવી રીતે અસીમિત સર્વવ્યાપક બ્રહ્મ હોઈ શકે? આપણું મન એ દરેક પરિસ્થિતિથી ઘેરાયેલું રહે છે. જે મન અને બુદ્ધિ પ્રમાણે સમજાય છે તે બ્રહ્મ ન જ હોઈ શકે. બ્રહ્મ એ સામાન્ય જગતની ઓર સામાન્ય મગજની સમજની પરે હોય છે. બ્રહ્મ એ સામાન્ય મગજની સમજની પરે હોય છે. એટલે જ તો ઉપનિષદો કહે છે કે બ્રહ્મ એ વાણી અને મનથી પરે છે. અને છતાં પણ જે આપણી સમજણ પ્રમાણે છે તે બ્રહ્મ છે. બ્રહ્મ સર્વવ્યાપક, અનંત અને અવિનાશી છે. બે અનંત હોવા છતાં શક્ય નથી. જે આપણે હંમેશા જોઈએ છીએ તે જ બ્રહ્મ છે. એમાં રહેલી કોઈ મર્યાદા એ આપણી અપૂર્ણ અથવા ગેરસમજનું પરિણામ છે. જ્ઞાની લોકો હઠપૂર્વક અથવા બળપૂર્વક આ ગેરસમજને દૂર કરે છે અને એક દેખીતી રીતે વાસ્તવિકતા અને અવાસ્તવિકતા વચ્ચે ભેદભાવ કરવાની નકારાત્મક પ્રક્રિયા હોય છે, જે સ્વને જાણવાની હકારાત્મક અભિગમવાળી પ્રક્રિયા થકી શક્ય બને છે. બીજી છે વાસ્તવિક સ્વ, હું. અહીં પણ આપણે પોતે કોણ છીએ એની સતત આત્મપુષ્ટિ કરવી જોઈએ. આપણે કોઈ નાનું એવું સામાન્ય શરીર નથી. આપણે મન પૂરતા સીમિત નથી. આપણે તો આત્મા છીએ. આપણે અજન્મ્યા છીએ અને કોઈ દિવસ આપણું મૃત્યુ થવું શક્ય નથી. આપણે શુદ્ધ, સંપૂર્ણ, શાશ્વત અને મુક્ત છીએ. આપણે આપણા અસ્તિત્વનું આ જ પૂર્ણ સત્ય છે. વાસ્તવિક સ્વની પાછળ દર્શન ખૂબ જ સરળ છે. વાસ્તવિક સ્વની પાછળનું દર્શન ખૂબ જ સરળ છે. જે તમે વિચારો છો તમે તે જ બની જાઓ છો. હજારો જન્મોથી આપણે આપણી જાત વિશે એવું જ વિચારતા આવ્યા છીએ કે આપણે અપૂર્ણ, નાના અને નબળા છીએ. આના જેવું જૂઠાણું તો બીજું શું હોઈ શકે? આ વિચાર જ એક ઝેર સમાન છે. જો આપણે આપણી જાતને નબળા માનીશું તો એ જ પ્રમાણે કર્યા કરીશું. જો આપણે આપણી જાતને ગરીબડા અને પાપી માનીશું તો
તો આપણે ચોક્કસ એ જ પ્રમાણે વર્તીશું અને અંતમાં એવા જ થઈ જઈશું. જેવું અષ્ટવક્ર સંહિતા, જે અદ્વૈતવાદનું ખૂબ જાણીતું પુસ્તક છે, તે કહે છે કે હું ડાઘરહિત છું, શાંત છું, શુદ્ધ ચેતના છું અને પ્રકૃતિની પણ પરે છું. બસ આ બધો સમય હું માત્ર માયા દ્વારા છેતરાયેલો હતો. જ્ઞાનયોગ એ આપણા મગજની શક્તિઓનો બહુધા ઉપયોગ કરે છે અને એનાથી જે પ્રક્રિયાઓ આપણને છેતરે છે એનો અંત કરે છે. તે આપણને શીખવે છે કે હંમેશા મુક્ત, સંપૂર્ણ, અનંત અને શાશ્વત હતા અને કાયમ રહીશું જ. અને આ સમજણ આપણને બીજામાં પણ એ જ દિવ્યતા, પૂર્ણતા અને શુદ્ધતાના દર્શન કરાવે છે. દુઃખદાયક બંધનો જેવા કે હું અને મારુંનો અંત આવશે અને બધામાં બ્રહ્મને જોઈ શકીશું. દાનયોગ ખૂબ જ અઘરો માર્ગ છે. ભક્તિયોગ સૌથી સરળ માર્ગ છે, જ્યારે કર્મયોગ સૌથી વધુ વ્યવહારુ માર્ગ છે. આ લેખ ગીતાજીના એક શ્લોક સાથે પૂર્ણ કરીએ કે આ મનુષ્ય લોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું બીજું કાંઈ સાધન નથી. જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે એ કર્મયોગી એ તત્વજ્ઞાનને અવશ્ય રીતે સ્વયં પોતાની મેળે જ પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનયોગ વિશે વધારે જાણવા ગીતાજીના ચોથા અધ્યાયનો અભ્યાસ કરવો રહ્યો. જય સિયારામ.